ભાઈ મોટું મોટું છે અને અમુક તો હજી હાવ ઝીણકું બબે પાંદડે છે ભાઈ, ઉગતું આવે ત્યાં દવા સારી લાગશે ભાઈ. દવા છાંટી એટલે ધોઈ નાખીએ છીએ આપણે ગાયુંને બધાને ઈચડા દુવારની દવા છાંટતા હોઈએ એના હિસાબે ભાઈ ઇન્ફેક્શન ન લાગે બીજી દવાનું, એના હિસાબે આપણે ધોઈ નાખીએ છીએ. ઝીણકો હતો ભાઈ, હજી તો 6-7 મહિનાનો માંડ થયો હોય છે. ઊંસો હાઈલો જાય અને પોપૈયા મૂકે જાય ભાઈ. તો અટાણે એક તો ફૂલ પાકેલ છે. તો જોવો ભાઈ, આ છે ભીંડાનું બી અને એકદમ જે સફેદ ભીંડો થાય ભાઈ દેશી, આ ઈ ભીંડો છે. તો ઈ ભીંડાનું બી આપણને મળી ગયું અને આપણે ઈ વાવવાનું છે. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 9 અને આપણે હવે એક નવું કામ કરવા વર્ગી ગયા છીએ. કેમ કે હવે આપણને ભાઈ વરસાદ થોડોક નજીક દેખાય એવું લાગે કે હવે થઈ જાય. તો આપણે જે ભાઈ નારિયેળીનો ક્યારો છે એમાં ખડ બહુ છે ઉગેલું, ઝીણું ઝીણું ને અમુક મોટું. કંઈક આપણે પાણી હોય તો એને રેડ પણ પાઈ દઈએ છીએ, એના હિસાબે ભાઈ ખડ ઝીણા મોટું બહુ છે. તો આપણે એના માટે ભાઈ બધુંય ખડ બળી જાય દવા છે તો એ દવા આપણે છાંટીએ છીએ. કેમ કે એ દવા છાંટી દઈએ તો ભાઈ જે નવું ખડ છે એ બળી જાય અને ઉગ્યા તો કરશે જ ભાઈ, કેમ કે આપણે એમાં છાણિયું ખાતર બહુ નાખેલું છે. એટલે નારિયેળીને આપવા હાટું આપણે છાણિયું ખાતર એમાં નાખેલું છે. એના હિસાબે ભાઈ ખડ તો બહુ ઉગશે ભાઈ. ધોકડની દવા આવે એ પણ છાંટી દેવું. એટલે એ છાંટી અને પછી આપણે ભાઈ ગલકા અને તુરિયા આપણે એ શેઢે કરવાના છે. કેમ કે એ શેઢે ભાઈ વંડી એવી છે ને એટલે ગલકા ને તુરિયા સારા થાય એમ. કેમ કે વંડીમાંથી વહેલો સડી જાય એટલે ભાઈ એ કામ સારામાં સારું થાય. એટલે આપણે અટાણે પોંપ ભરી લીધો છે અને આપણે હવે દવા છાંટવા જઈએ છીએ. કેમ કે અટાણે આપણે છાંટી દઈએ તો અટાણનું જે નવું રહ્યું એ બળી જાય ભાઈ. કેમ કે પાછું ઉગે એની જ ભાઈ આપણે હવે ઉપાદી રહે. તો ભાઈ આપણે અટાણે દવા છાંટવા વર્ગી જઈએ અને પછી પણ આપણે ઝીણા મોટા કામ હજી ભાઈ અમુક શાકભાજી વાવવાનું પણ હજી રહી ગયું છે. તો એ પણ આપણે કામ પૂરું કરશું. કેમ કે હજી આપણે થોડુંક રિપેરિંગ કરવાનું છે ખેતર. પારા ને એવું બાકી છે. આંબાના જે ગાળા છે એમાં આપણે વાવશું. તો હાલો આપણે પહેલાં દવા છાંટી દઈએ. તો ભાઈ આપણે આવી ગયા છે એ પોંપ ભરી અને નારિયેળીનો આપણો ક્યારો છે ત્યાં. તો હાલો હવે આપણે દવા છાંટી દઈએ. તો જોવો ભાઈ, એવું ઝીણા મોટું આમાં ખડ છે અટાણ. કેમ કે વરસાદ થાય તો ભાઈ આ પાછું વધી જાય કે વાવીને નવરા થાશું એમાં બધે દવા છાંટશું. તો આ રીતની આપણે આ બધો આખો ધોરિયો રહ્યો એમાં આપણે દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. કેમ કે ભાઈ દવા ટાઈમે જોવો આપણે આ પટ્ટી નોઝલ ચડાવી દઈએ છીએ. એટલે ભાઈ પટ્ટી નોઝલથી ખડની દવા સારી લાગે છે. જુઓ આ રીતે આખો ક્યારો હોય તો ભાઈ આખા ક્યારામાં નોઝલ પુરવાઈ કરી દઈએ જુઓ. કેમ કે ભાઈ આ પટ્ટી નોઝલ રહે એમાં ગેસ ન થાય, એકદમ પાણી જ ઉતારે. એટલે ખડની દવા હોય એટલે ભાઈ બસ કાઢી છાંટવાનું આપણે એ જ કામ હોય. જુઓ ભાઈ, તો આ રીતનું ખડ છે અને આપણે આ રીતે અટાણે દવા છાંટી દઈ. ભાઈ મોટું મોટું છે અને અમુક તો હજી હાવ ઝીણકું બબે પાંદડે છે ભાઈ, ઉગતું આવે ત્યાં દવા સારી લાગશે ભાઈ. જુઓ ભાઈ, અમુક નારિયેળી તો આપણે વહી જાય છે. કેમ કે આપણે એને પાણી જ એટલું નથી દઈ શકતા એને જોઈએ એટલું. કે આપણે ભાઈ પાણી છે જ નહીં એટલું તો આપણે એને પાણી દઈએ. એટલે આપણે પાણી ભાઈ થઈ જાય એટલે એક આપણને શોખ તો છે જ કે આપણે નારિયેળી કરવી જ છે એમ. પણ આપણે પાણી થઈ જાય પછી ભાઈ કંઈક કરશું. પહેલાં તો આપણા ભાગમાં પાણી હોય અને થઈ જાય તો સારું ભાઈ. કેમ કે સિંગલ ફેસનું થઈ જાય તો પણ આપણે બધું કરી શકીએ. બગીચાનો ને એવો ભાઈ વધારે આપણને શોખ છે. નારિયેળીનો બગીચો, પછી આંબાનો બગીચો, તો એવું બધું આપણે પ્લાન છે. પણ હવે મેન વસ્તુ તો ભાઈ પાણી છે. તો પહેલાં આપણે પાણી થાય પછી બધું કરશું. તો હાલો આપણે અટાણે ફટાફટ દવા છાંટી દઈએ. હાલો તો ભાઈ આપણે દવા છટાઈ ગઈ છે અટાણે અને આપણો પોંપ અટાણે ધોઈ અને રેડી કરી નાખ્યો છે. કેમ કે ભાઈ આપણે આ દવા છાંટી એટલે ધોઈ નાખીએ છીએ. આપણે ગાયુંને બધાને ઈચડા દુવારની દવા છાંટતા હોઈએ એના હિસાબે ભાઈ ઇન્ફેક્શન ન લાગે બીજી દવાનું, એના હિસાબે આપણે ધોઈ નાખીએ છીએ. તો હાલો હવે આપણે બીજું એક કામ કરવાનું છે ભાઈ. કાલે આપણે બકાલું વાવ્યું હતું, થોડુંક બકાલું વાવવાનું રહી ગયું છે. કેમ કે થોડાક પારા અને થોડુંક ખોદવું પડે એમ છે. તો એવું કામ આપણે કરી અને એ જગ્યા ઉપર પણ આપણે થોડુંક ગુવાર અને ભીંડા વાવી દઈએ. હજી આપણે ચાલુ છે ગુવાર તો પણ વાવી દઈએ એટલે પાછો આગળ પાછળ ભાઈ આપણે હાલ્યા કરે. કેમ કે ચોખ્ખું ખાવા મળે એના હિસાબે આપણે થોડુંક આગળ પાછળ
શાકભાજી ચાલુ જ રાખીએ છીએ. હાલો તો ભાઈ હવે આપણે અટાણે આપણે એક પોપૈયું પાકેલ છે એ પોપૈયું ઉતારી લઈએ. તો જોવો ભાઈ પોપૈયાની હાઈટ પણ એવડી થઈ ગઈ છે અને એક તો ફૂલ પાકેલું છે. તો ભાઈ આપણી કીધે તો ત્યાં સાઈડ પોતાતું પણ નથી હવે, કેમ કે હાવ ઝીણકો હતો ભાઈ, હજી તો 6-7 મહિનાનો માંડ થયો હોય છે. કેમ કે ભાઈ પોપૈયા જે દૂનો વાવ્યો તે દૂના ભાઈ ફાલ લાગ્યો તે દૂનો બંધ નથી રહ્યો. જોવો આ એકદમ ઊંચો હાઈલો જાય અને પોપૈયા મૂકે જાય ભાઈ. તો અટાણે એક તો ફૂલ પાકેલ છે અને બીજું પણ ભાઈ કાલ કે પાકી જાય. જોવો ભાઈ એક ડબ્બો છે ભાઈ, એની માથે ચડી અને આપણે ઉતારીએ છીએ. જોવો ભાઈ તો અટાણે ફૂલ પાકી ગયું છે આ તો, અને બીજું પણ પાકે એમ છે. તો ભાઈ હમણાં તો પોપૈયા લગભગ 5-6 આમ વાહામોય પાકે એમ છે અને એક પોપૈયો આપણે અહીંયા છે. તો આમાં પણ ભાઈ હજી ફૂલ પણ છે અને ઝીણા અને મોટા પોપૈયા હોત છે. આમાં પણ કણે સડવા માંડ્યા. જો તો હાલો ભાઈ આપણે હવે પોપૈયું ખાઈ નાખીએ પહેલાં, કેમ કે અટાણે 10:30 જેવું વાગી ગયું છે. થોડી ભૂખ પણ લાગી છે. તો હાલો આપણે પોપૈયું ખાઈ લઈએ અને પછી પાછા ભાઈ આપણે બીજા કામે સડીએ. તો ભાઈ જે આપણે સવારમાં દવા છાંટી હતી એનું રિઝલ્ટ જુઓ તમે. અટાણે તો ભાઈ હાવ બરી ગયું ખડ. જુઓ તો ભાઈ આ ખડ અટાણે રહ્યું એ હાવ બરી ગયું. હજી તો 3 કલાક જેવું જ થયું ભાઈ, કે કાલ સુધીમાં તો ભાઈ હાવ પૂરું થઈ જાય આનું. અને ભાઈ હવે આપણે વાત કરીએ તો હવે આપણે થોડુંક જે કાલ આપણે બાકી રહી ગયું છે ભાઈ ગુવારને ભીંડો વાવવાનો, તો એ આપણે ગુવારને ભીંડો અટાણે વાવવાનો છે. અને એને ભાઈ એવી જગ્યાએ આપણે વાવવાનો છે તો 2 આંબા વિસારે જે જગ્યા હોય એ જગ્યા આપણે એમનામ પડી છે. તો આપણે એ જગ્યામાં વાવી દેવું અને આમાં વાવેલું હોય તો ભાઈ ખડ પણ ન થાય અને પાણી પણ ભાઈ આંબાની હારે પીધા કરશે હમણાં. હાલો તો ભાઈ આપણે અટાણે એક ગાળો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને આમાં આપણે વાવી દેવું ભાઈ ભીંડા. આ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. આના ક્યારા હજી બાંધેલો હતો એ આપણે તોડી નાખ્યો, દી હરંગ કરી નાખ્યો અહીંથી અહીં સુધી. આમાં આપણે ભીંડા વાવશું. જોઈએ આમાં થઈ જાય તો ભલે, નકર ભાઈ આપણે પાસે બીજો પણ ગાળો તૈયાર છે. તો આપણે આ જેટલા ગાળા રહ્યા એટલા બધામાં ભાઈ આપણે શાકભાજી નાખવાના છીએ. તો જોવો ભાઈ આ છે ભીંડાનું બી અને એકદમ જે સફેદ ભીંડો થાય ભાઈ દેશી, આ એ ભીંડો છે. તો એ ભીંડાનું બી આપણને મળી ગયું અને આપણે એ વાવવાનું છે. તો હાલો આપણે વાવી દઈએ. તો ભાઈ અહીંયા આપણે કોદારીએ હોય એ શાહ નાખી દઈએ અને પછી એ શાહમાં આપણે વાવી દઉં. તો ભાઈ નખાઈ ગયા આપણે ભીંડાના શાહ અને હવે આપણે આમાં ભીંડા વાવી દઈએ. ભીંડા ભાઈ આપણે 4 આંગળના સેટે નાખશું. તો જો ભાઈ આપણે આ રીતે નાખી દે હું 4 આંગળના ગાળે. તો ભાઈ આપણે વાવી દીધો છે ભીંડો અને હવે આપણે ઉપર ઊંધી ખપારી ફેરવી નાખીએ એટલે બધું બી દટાઈ જાય ભાઈ. આ રીતે આપણે ફેરવી નાખીશું અને પછી આપણે ભાઈ પાણી પાવાનું રહ્યું કે આપણું શાકભાજી ભાઈ ઉગવાનું ચાલુ થાય. કેમ કે ખડ બહુ થાય ભાઈ, એટલે આપણે હાથ બેલી જે રીતે હાલે એ રીતે લીટા કરી પછી આપણે વાવ્યું છે. હાલો તો ભાઈ હવે આપણે ગુવાર વાવવાનો છે. તો આ એકદમ દેશી ગુવાર આવે એ છે ભાઈ. તો આપણે આ ગુવાર વાવી દઈએ અહીંયા થોડો, કેમ કે ઓઈલા બી કરતાં આનું બી ભાઈ હાવ ઝીણું આવે આ દેશી ગુવારનું. હાલો તો ભાઈ આપણે અટાણે વવાઈ ગયા ગુવારને ભીંડો, કેમ કે આ ગાળામાં આપણે ગુવાર નાખી દીધો. જો ભાઈ આ ગાળો રહ્યો એમાં ગુવાર નાખી દીધો આપણે, અને અહીંયા એક બીજો ગાળો છે એમાં ભાઈ આપણે પહેલાં ભીંડો નાખ્યો. એટલે આપણે 2 ગાળા કમ્પ્લીટ કર્યા છે ભાઈ. હવે ધીરે ધીરે આપણે જેમ શાકભાજી આવતું જાહે બી ને જે કાંઈ રોપ ને એમ આપણે કમ્પ્લીટ કરી જાઓ અને વાવતા જાઓ. અને હવે તો વધારે આપણે ભાઈ વરસાદ પછી જ વાવવું છે. આ વરસાદ પહેલાં આપણે જે વાવવાની ઉતાવળ હતી એ વાવી દીધું છે ભાઈ. હાલો તો ભાઈ હવે અટાણે આપણે વવાઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે પાણી ચાલુ કરી દીધું છે. ડાયરેક્ટ ટાંકામાંથી લઈને આવી અને ડાયરેક્ટ આપણે આ આંબામાં જ ભૂંગળું મૂકી દીધું અને આ 2-3 આંબામાં થઈ અને આપણે જે ખામણા હતા એ એટલામાં વીખી નાખ્યા, કેમ કે અહીંયા શાકભાજી છે અને અહીંયા થઈને ભાઈ આમાં પાણી વયું જાહે. આ 2 ક્યારા પી જાહે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.